જય શ્રી ગણેશ વાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ 2025ના પ્રથમ પરીક્ષામાં ધોરણ 12 વિષય સંસ્કૃતમાં વિભાગ સી ચર્ચા આપણે આ વિડીયોના મારફતે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ખૂબ નજીક છે, એટલે કે 3 તારીખે પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે. એટલે આપણે જે કંઈ માહિતી પ્રાપ્ત કરી રહ્યા છીએ એમાં આ વિડીયોમાં આપણે આદર્શ પ્રશ્ન પેપર અને એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેની માહિતી છે એ આપવાની છે. અગાઉ આપણે વિભાગ એ અને બીની ચર્ચા કરી ચૂક્યા છીએ. આ વિડીયોના મારફતે વિભાગ સીની જે માહિતી છે તે પ્રાપ્ત કરવાની છે. સૂચના એવી હોય છે કે નીચે આપેલા ગદ્યખંડોને વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. પ્રશ્ન ક્રમાંક 25ની અંદર પૂછાય છે, 4 માર્કનો છે. મિત્રો, ગદ્ય 12માંથી એક ગદ્યખંડ જે આવતો હોય છે એની નીચે પ્રશ્નો પણ આપેલા છે. તમે આ જોઈ શકો કે અસ્થિ દક્ષિણારણ્ય વિકહ વૃદ્ધ વ્યગ્ર એમ કહી અને નીચે આ 4 પ્રશ્નો આપેલા છે. તો મિત્રો, એ 4 પ્રશ્નોના જવાબ પણ અહીં છે વિગતે દર્શાવેલા છે, જે તમે જોઈ શકો. આ પહેલા પ્રશ્નોનો જવાબ છે, આ બીજા પ્રશ્નોનો જવાબ છે, આ ત્રીજા પ્રશ્નોનો અને આ ચોથા પ્રશ્નોનો જવાબ છે રહેલો છે. ત્યારબાદ 15મા ગદ્યની અંદરથી પણ આખો એક પેરેગ્રાફ છે તમે જોઈ શકો. આ પહેલો છે અને એની નીચે આ પ્રશ્નો 2 અહીં રહેલા છે અને બાકીના 2 છે મિત્રો, ત્રીજો અને ચોથો અહીં આપેલા છે. આ પ્રશ્નો જે છે એનો જવાબ પણ અહીં દર્શાવેલો છે, એટલે સોલ્યુશન સાથેની માહિતી મિત્રો છે. આ એનો આખો 4નો જવાબ છે એ રહેલો છે. ત્યારબાદ એના અથવામાં કેટલાક પ્રશ્નો આપેલા છે એ જ પેરેગ્રાફના. તો એના 4 પ્રશ્નો આ રીતના છે. તમે આ પ્રશ્નો વાંચી શકો છો અને એનો જવાબ મિત્રો આ રહ્યો. તો એમ અથવામાં જે પ્રશ્ન પૂછાય એના જવાબો પણ છે અહીં દર્શાવેલા છે. ત્યારબાદ બીજો પેરેગ્રાફ, આખો જે પેરેગ્રાફ જોઈ શકો તે આ પેરેગ્રાફ છે. યોનમ પ્રાપ્તસ્ય મૂલશંકરસ્ય વિવાહાર્થતસ્ય પિતામતીમ અકરોત, અને એના આ 4 પ્રશ્નો મિત્રો અહીં દર્શાવેલા છે અને એ 4નો જવાબ સાથેની માહિતી પણ અહીં છે રહેલી છે. એના અથવામાં બીજા પ્રશ્નો બનતા હોય તો આ રીતના બની શકે છે. એનો જવાબ પણ છે આ રહેલો છે. તો આ રીતે એનો જવાબ પણ છે. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ છે, એની નીચે પ્રશ્નો છે આ રીતે 3 અહીંયા આપેલા છે અને ચોથો પ્રશ્ન છે મિત્રો આ રહેલો છે. એ 4નો જવાબ પણ આ રીતનો બની શકે છે. આગળ વધીએ આપણે. ચોથો પેરેગ્રાફ, આખો ચોથો પેરેગ્રાફ છે. એ ચોથો પેરેગ્રાફના આ 4 પ્રશ્નો રહેલા છે અને મિત્રો એનો જવાબ પણ આ રહ્યો, કે જે પ્રશ્નો છે એ પેરેગ્રાફને આધારે જે આપણે ગોતવાનો છે એનો જવાબ પણ અહીં છે દર્શાવેલો છે. ત્યાર પછી છે 5મો પેરેગ્રાફ છે. 5મો પેરેગ્રાફની નીચે પણ આ રીતના 4 પ્રશ્નો છે આપેલા છે. કશ્ય પ્રસારસ્ય દયાનંદ બહવ ગ્રંથ રચિતા, તો એનો જવાબ છે મિત્રો અહીં દર્શાવેલો છે. તમે એનો આ રીતનો આખો જવાબ છે જોઈ શકો. તો એ સૂચના પૂરી થઈ. ત્યારબાદ નવી સૂચના છે, સમીક્ષાત્મિકામ ટિપ્પણી લિખત, એટલે કે સમીક્ષાત્મક નોંધ લખો. કચ્ચોથી દો કોઈ પણ 2, એટલે કે 26, 27 ને 28 ક્રમમાં કોઈ પણ 2 લખવાની છે. 6 માર્ક છે એટલે 3 માર્કને 1 છે બને. પદ્ય વિભાગની અંદરથી વાત કરી તો આ તમે અધર્મ આચરણનું અંતિમ પરિણામ. બીજું છે નારીની સામાજિક સ્થિતિ વિશે સ્મૃતિકારના વિચારો. ત્રીજું છે વિદ્યાભ્યાસના 5 સોપાનો. ચોથું છે જ્ઞાનની પ્રાપ્તિના સાધન તરીકે ગુરુ. 5મું છે પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો બોધ. દ્રૌપદીની મનોવ્યથા. દ્રૌપદીનો યુધિષ્ઠિરનો ઉપાલમ પક્ષ. યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ અને યક્ષ યુધિષ્ઠિર સંવાદની પૃષ્ઠભૂમિ. એ પછી ગદ્ય વિભાગમાંથી પણ એ જ રીતનું છે. પ્રજાપતિનો ઉપદેશ, વાઘની ચતુરાઈ, લોભવૃત્તિનું પરિણામ, ભારતીય કૈકેયીને આપેલો ઉપાલમ, કૈકેયીની નિર્દોષતા, મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જીવન, મહર્ષિ દયાનંદનો ઉપદેશ અને દશરથને પ્રાપ્ત થયેલો શાપ. તો એ ટિપ્પણી બાદ
એવી સૂચના કે નીચે આપેલા વાક્યો સસંદર્ભ સમજાવો. પ્રશ્ન ક્રમાંક 29, 30 ને 31માં છે, કોઈ પણ 2 છે અને એના 6 માર્ક છે. તો પદ્ય વિભાગમાંથી પૂછાઈ શકે તેવી ટિપ્પણીની ચર્ચા મિત્રો આ રહી. આ 4 ટિપ્પણી છે અહીં આપેલી છે, એનું આપણે લખવાનું છે. ત્યારબાદ બાકીની જે છે 5 થી 11 સુધીની ટિપ્પણી એ મિત્રો એ પદ્ય વિભાગમાંથી આ રીતની છે, 11 પ્રકારની ટિપ્પણી રહેલી છે. ગદ્ય વિભાગમાંથી પણ આ 8 પ્રકારની ટિપ્પણી છે આપેલી છે. એ બાદ ચોથી સૂચના એવી છે કે અધોદતાની વાક્યાની કહ વદતી ઇતિ ચિત્વા લિખત, એટલે કે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે શોધીને લખો. પ્રશ્ન ક્રમાંક છે 32ની અંદર છે 4 માર્કનું છે અને 4 ખાલી જગ્યાઓ છે. એ કોણ વાક્યો છે એ બોલે એ રીતનું છે. કુતઃ ક્રોધો વિદિનાંત લજ્જાવા કૃતશ્ચેત સામા, તો એમાં ભરત કે સુમંત્ર, તો એનો જવાબ છે સુમંત્ર. ત્યારબાદ બીજો જે છે ખાલી જગ્યાનો તો યજમાન, ત્રીજી ખાલી જગ્યાનો છે ભરત અને ચોથી અંદર આવે છે યજમાન. તો આ જે અંડરલાઇન કરેલી છે નીચે એ એનો મિત્રો જવાબ છે. એ જ રીતનું બીજું જે છે સપ્તો મહારાજ, તો એની અંદર ભરત આવશે. વર પ્રથમ છે તો એમાં પુરોહિત આવશે. ત્રીજાની સામે કઈ અને ચોથાની સામે આવશે પુરોહિત, એવો જવાબ રહેલો છે. ત્યારબાદ 3 ક્રમમાં પહેલી ખાલી જગ્યામાં ભરત, બીજામાં યજમાન અને ત્રીજાની અંદર ભરત છે એવો જવાબ છે આવશે. અને ચોથી ખાલી જગ્યાની અંદર પણ યજમાન એવો આવશે. ત્યારબાદ ચોથા ક્રમની અંદર છે એમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે કઈ, બીજામાં પુરોહિત અને ત્રીજાની અંદર આવશે સુમંત્ર, એવો જવાબ છે રહેલો છે. અને ચોથાની અંદર છે પુરોહિત. પાંચમાની અંદર પાંચમાનું પહેલું તો દિષ્ટયા અનપરાધા અત્ર ભવતી, એમાં જવાબ આવે છે ભરત. બીજી ખાલી જગ્યામાં યજમાન અને ત્રીજી ખાલી જગ્યામાં આવે છે વિજયા. છઠ્ઠી ખાલી જગ્યામાં જોઈએ તો એનો પહેલામાં જોઈએ જયતુ ભરતુરદારક, તો એની અંદર આવે છે પ્રતિહારી. બીજામાં ભરત અને ત્રીજાની અંદર આવે છે જવાબ યજમાન. તો આ રીતે એનો આખો જવાબ છે મિત્રો જોયો. તો આ રીતે આપણે વિભાગ પ્રમાણેની માહિતી છે એ પ્રાપ્ત કરવાનો, એટલે કે પૂરો પ્રયત્ન છે એ કરેલો છે. જો તમને વિડીયો સારો લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડો. ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં અને નવી માહિતી સાથે. ત્યાં સુધી દરેકને જય શ્રી ગણેશ અને પરીક્ષાની શુભેચ્છાઓ.